નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આજે આપણે થોડા આગળ વધીએ. તાસ નંબર 6 માં આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં આપણે બજાર પદ્ધતિનો વિગતે અભ્યાસ કરી ગયા છીએ. બજાર પદ્ધતિમાં બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભ અને તેમની મર્યાદા અથવા ખામીનો અભ્યાસ આપણે કરી ગયા. ત્યાર પછીની એક બીજી પદ્ધતિ એટલે સમાજવાદી પદ્ધતિ. આજે આપણે સમાજવાદી પદ્ધતિની માહિતી મેળવવાની છે. એમાં આપણે જેમ બજાર પદ્ધતિના જેમ લક્ષણો, એના લાભ અને મર્યાદા એટલે કે ખામીનો અભ્યાસ કર્યો, એવી જ રીતે આપણે આ સમાજવાદી પદ્ધતિમાં પણ સમાજવાદી પદ્ધતિ વિશે થોડીક આપણે સમજૂતી મેળવશું અને સમજૂતી મેળવ્યા બાદ તેમના લક્ષણો, તેમના લાભ અને તેમની મર્યાદાઓ એટલે કે ખામીનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે પહેલા તેમના વિશે માહિતી મેળવીએ. તો હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિ. લેક્ચર નંબર 7. બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. હવે જે બજારવાદી પદ્ધતિ અથવા તો જે બજાર પદ્ધતિ હતી, એ બજાર પદ્ધતિની અનેક ખામીઓ આપણને એમાં જોવા મળી અને જે નિષ્ફળતાના પરિણામે ખામીઓ અને નિષ્ફળતાના પરિણામે આ સમાજવાદી જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. આ સમાજવાદી પદ્ધતિ જે છે એ રશિયા અને ચીન જેવા જે દેશો છે એ દેશોમાં વિકાસ પામ્યો અને આ સમાજવાદી પદ્ધતિને લીધે આ બંને દેશોએ, ખાસ કરીને રશિયા અને ચીન જેવા જે દેશો છે એ દેશોએ પોતાનો જે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસ કર્યો છે. બજાર પદ્ધતિની અંદર આપણે અમેરિકા અને જાપાન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ કર્યો હતો એ આપણે જોઈ લઈએ. તો આ સમાજવાદી જે પદ્ધતિ છે એ રશિયા અને ચીન જેવા દેશોએ અપનાવીને પોતાનો આર્થિક જે વિકાસ છે એ વિકાસ એને કર્યો હતો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. જો આ જે પદ્ધતિ છે, સમાજવાદી જે પદ્ધતિ છે એ પદ્ધતિ બજાર જે પદ્ધતિ છે તેના કરતા તદ્દન કેવી છે? તદ્દન વિરોધી છે. તેની અંદર જે માલિકી છે કોઈ વ્યક્તિગત, એટલે બજાર જે પદ્ધતિ છે તેમના ઉત્પાદનોની જે ફાળવણી છે, મૂડી રોકાણ છે, એ કોઈ વ્યક્તિગત માલિકીનું હતું. તેમાં કોઈ પણ પ્રકારના જે કઈ નીતિ નિયમો છે એ જે તે વ્યક્તિએ ઘડવાના હોય છે. તેના પર રાજ્યનો કોઈ જે હક છે એ હોતો નથી. એટલે સ્વતંત્ર બજાર પદ્ધતિ એ સ્વતંત્ર કહી શકાય. એટલે આ જે છે એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. તો કેવી રીતે વિરોધી છે એની આપણે આગળ વાત કરીશું. તો બધા જ નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. તો અહીંયા જે છે આ પદ્ધતિમાં એટલે કે સમાજવાદી પદ્ધતિમાં જે બધા જે નિર્ણયો છે એ નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? તો કે રાજ્યતંત્ર દ્વારા આ બધા નિર્ણયો જે છે એ લેવામાં આવે છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર જે આ બધા જે કઈ નિર્ણયો છે એ શેને આધારે લેવામાં આવતા? યાદ કરો, ભાવતંત્રને આધારે. બધા જે નિર્ણયો છે ભાવતંત્રને આધારે જે છે એ લેવામાં આવતા. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં બધા જે નિર્ણયો છે
એ રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા સાધનોની જે માલિકી છે એ રાજ્યની હોય છે. જો આમાં માલિકી છે એ કોની હોય છે તો કે રાજ્યની. અને જે બજાર પદ્ધતિ છે એમાં જે માલિકી છે એ કોઈ વ્યક્તિની હોય છે. તો આ સમાજવાદી જે પદ્ધતિ છે એ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના જે બધા સાધનો છે એની જે માલિકી છે એ જે તે રાજ્યની હોય છે. સમગ્ર જે અર્થતંત્રનું જે સંચાલન છે એ રાજ્ય દ્વારા કરવામાં આવે છે. તો સમગ્ર જે અર્થતંત્ર છે આ સમગ્ર અર્થતંત્રનું જે સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાજ્ય દ્વારા સમગ્ર જે સંચાલન છે એ કરવામાં આવે છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી અને ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જે જરૂરિયાતો છે, આ બધી જે સમાજની જરૂરિયાતો છે, ઉત્પાદન છે, મૂડીરોકાણ છે, સાધનોની ફાળવણી છે, ઉત્પાદનની વહેંચણી છે, આ વગેરે સમાજની જે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે ઉત્પાદન જે કરવામાં આવે છે એ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. મૂડીરોકાણ છે, કેટલું મૂડીરોકાણ કરવું, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવી, ક્યાં વધારે કરવી, ક્યાં ઓછી કરવી, બરાબર છે, ઉત્પાદનની વહેંચણીની કેવી રીતે વહેંચણી કરવી, આ વગેરે જે બાબતો છે એ સમાજની જરૂરિયાતો કેટલી છે તેની આધારે કરવામાં આવે છે. કેન્દ્ર સ્થાને નફો નહીં, જો અહીંયા કેન્દ્ર સ્થાને જે છે નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. તો સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્રમાં નફો નથી, જ્યારે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું હતું? નફો. નફાને કેન્દ્રમાં લેવામાં આવ્યો. આમાં નફાને કેન્દ્રમાં લેવામાં આવ્યો નથી, બરાબર છે. તો કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું કલ્યાણ રહેલું છે. તો આનો હેતુ એવો છે કે ભાઈ સમાજનું કલ્યાણ થાય, બરાબર. સમાજવાદી પદ્ધતિનો હેતુ છે સમાજનું કલ્યાણ કરવું, આવો એનો હેતુ છે. જ્યારે બજાર પદ્ધતિનો હેતુ છે નફો કરવો. તો આનો હેતુ પણ કંઈક જુદો છે ને. કેવી છે? તદ્દન બજાર પદ્ધતિથી સમાજવાદી પદ્ધતિ તદ્દન કેવી છે તો કે વિરોધી છે. કારણ કે તેમાં નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે કેન્દ્રમાં, જ્યારે આમાં સમાજનું જે કલ્યાણ છે એ કલ્યાણને કેન્દ્રમાં રાખવામાં આવે છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને જે ભાવો છે એ રાજ્ય દ્વારા નક્કી થાય છે. તો અહીંયા ચીજ વસ્તુનું જે ઉત્પાદન છે, કેટલું ઉત્પાદન કરવું, ચીજ વસ્તુનું જે ઉત્પાદન છે કેટલું કરવું, અને એ જે ચીજ વસ્તુઓ છે એના ભાવ કેટલા રાખવા, એ નક્કી કોણ કરે છે? તો એ જે નક્કી છે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓલા પણ કોઈ વ્યક્તિ અથવા કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. અને આની અંદર ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને એના જે ભાવ છે એ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી કોની છે? રાજ્ય સંચાલિત જે કારખાના છે એ કારખાનાની હોય છે. તો રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવેલો ઉત્પાદનના લક્ષ્યાંક એ નક્કી કરે કે આપણે કેટલું ઉત્પાદન કરવું, એનો કોઈ લક્ષ્ય રાખવામાં આવે. તો નક્કી કરેલો જે લક્ષ્ય એને સિદ્ધ કરવા માટે, પણ શેનો લક્ષ્ય? ઉત્પાદન, બરાબર છે. તો ઉત્પાદનના જે લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને એ લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જે જવાબદારી છે એ કોની છે? તો કે રાજ્ય સંચાલિત જે કારખાનાઓ છે એ કારખાનાઓની જવાબદારી હોય છે, રાજ્ય દ્વારા ચાલતા, બરાબર.
જેમાં કોઈ વ્યક્તિની માલિકી હોતી નથી એવા કારખાના, સરકાર દ્વારા ચાલતા કારખાના. તો ફરી વખત આપણે જોઈ લઈએ તો કે રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત જે કારખાના હોય છે એ કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. જો ખેતી જે છે ખેતી પણ કોની હોય છે? તો કે જે રાજ્યની માલિકીની હોય છે. જે ખેતી છે એ ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. જમીન એ પણ રાજ્યની માલિકીની હોય છે. જ્યારે ઓલાની અંદર જે છે કોઈ વ્યક્તિગત માલિકીની હોય છે, ખેતી છે કોઈ વ્યક્તિની હોય છે. પણ જ્યારે આ પદ્ધતિની અંદર સમાજવાદી પદ્ધતિમાં ખેતીની જે માલિકી છે એ જે તે રાજ્યની હોય છે. શ્રમિકોને તેમના ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. તો શ્રમિકોને પોતાની ક્ષમતા પ્રમાણે, બરાબર, ક્ષમતા મુજબ એને વેતન આપવામાં આવે છે. ક્ષમતા કેટલી છે? જો વધારેની ક્ષમતા હોય તો એને વધારે વેતન મળે, ઓછી ક્ષમતા હોય તો એને વેતન ઓછું મળે. આપણે તમને ખ્યાલ હશે કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એ ખેડૂતોના સંતાનો છે. તો આપણે ખેતરની અંદર પણ અમુક જે મજૂરો છે એને આપણે વધારે વેતન, એને વધારે દાડી સૂકવતા હશે. દાડી કહેવાય છે, જે વેતન શબ્દ સમાજની અંદર આપણે વાપરી શકાય. તો અમુક એવા મજૂર હોય કે જેને આપણે ઓછું વેતન સોંપતા હોય. જેમ કે 10 મજૂરો આપણા ખેતરની અંદર મગફળી માટેનું કામ કરે છે. 5 જે મજૂરો જે મગફળી ખેંચે છે, ખેંચવાનું કામ કરે છે, અને બીજા 5 જે મજૂરો છે એ મગફળીને તોડવાનું કામ કરે છે. તો કોને વેતન વધારે આપવામાં આવશે? કે જે મગફળી ખેંચે છે તેમને. શા માટે? કારણ કે તેમનું જે મહેનત છે એ વધારે છે, કામ કરવાની ક્ષમતા વધારે છે. બીજા જે મજૂરો છે એની કામ કરવાની ક્ષમતા ઓછી છે એટલે એ નાનું કામ કરે છે. એટલે ક્ષમતા પ્રમાણે એને વેતન આપવામાં આવે છે અને એ મુજબ એને કામ જે છે કામની પણ સોંપણી કરવામાં આવે છે. જેની ક્ષમતા હોય એ પ્રમાણે કામ સોંપવામાં આવે છે. જેની ક્ષમતા ન હોય એવું કામ એને સોંપવામાં આવતું નથી. જેવું કામ તેવું વેતન અને તેમની ક્ષમતા મુજબ એને કામ પાછું સોંપવામાં આવે છે. બરાબર? કઈ પદ્ધતિમાં? તો કે સમાજવાદી પદ્ધતિમાં. હવે આપણે સમાજવાદી પદ્ધતિના જે લક્ષણો છે એ જોવાના છે. બરાબર છે? એ લક્ષણો આપણે આને આધારે જ આપણે તારવવાના છે. તો હવે આપણે જોઈએ બજાર નહીં પણ બજાર પદ્ધતિના લક્ષણો તો આપણે જોયા છે. હવે આપણે સમાજવાદી પદ્ધતિના જે લક્ષણો છે એ આપણે જોઈ લઈએ. હવે આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? તો કે રાજ્યની હોય છે. યાદ રાખજો, બરાબર ને? જે આપણે હમણાં મુદ્દો જોયો એમના આધારે જ આ લક્ષણ તારવવામાં આવેલા છે. તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે ને ઓલામાં કોઈ વ્યક્તિની હોય છે. બીજું કે અર્થતંત્રમાં બધા જ જે નિર્ણયો છે કોના દ્વારા લેવામાં આવે છે? હમણાં જ આપણે વાત કરી હતી તો કે રાજ્ય દ્વારા. બરાબર છે? તો અર્થતંત્રમાં બધા જ જે નિર્ણયો છે એ રાજ્ય દ્વારા લેવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ ભાવતંત્ર દ્વારા બધા નિર્ણયો છે એ લેવામાં આવતા નથી. અહીં રાજ્યો દ્વારા જ બધા જે નિર્ણયો છે એ નિર્ણયો લેવામાં આવે છે. ત્રીજું, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ શું હોય છે? સમાજનું હિત હોય છે. તો આર્થિક જે પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આવક મેળવવા કે
ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો સમાજવાદી પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ છે એના કેન્દ્રમાં નફો નહીં, પણ સમાજનું જે કલ્યાણ છે એ સમાજનું કલ્યાણ અથવા તો સમાજનું હિત કહીશું, હવે સમાજનું હિત હોય છે. અને છેલ્લે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. જો આપણે હમણાં જ વાત કરી ને કે ભાઈ જે શ્રમિકો છે, જે મજૂરો છે, એને કામના આધારે એને વેતન ચૂકવવામાં આવે છે અને એના શક્તિ મુજબ એની ક્ષમતા પ્રમાણે એને જે કામ છે એ કામ સોંપવામાં પણ આવે છે. આ વાત કરી આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો. હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિના લાભ. હવે જુઓ, જે બજાર પદ્ધતિના જે ગેરલાભો હતા એ ગેરલાભોને આપણે હકારાત્મક દર્શાવી દઈએ એટલે એ સમાજવાદી પદ્ધતિના લાભો થઈ જશે. સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ શા માટે થયો? કારણ કે બજાર પદ્ધતિમાં આપણને કેટલીક મર્યાદાઓ અથવા ખામીઓ જોવા મળી અને એનું નિવારણ કરવા માટે આપણે આ જે સમાજવાદી પદ્ધતિ છે એ અસ્તિત્વમાં આવી. અને હવે આપણે એના લાભ જોઈએ. જે બજાર પદ્ધતિના જે ખામીઓ હતી એ ખામીમાં સુધારો કરી નાખ્યો, એ આ સમાજવાદી પદ્ધતિના લાભ કહેશું. તો પહેલું જુઓ તમે, સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. ઓલામાં હું હતું ભાઈ મર્યાદા કે ભાઈ એમાં જે મોજ શોખની જે કઈ વસ્તુઓ છે એનું ઉત્પાદન થાય છે અને પ્રાથમિક જે જરૂરિયાતો છે એનું ઉત્પાદન થતું નથી. અહીંયા શું? અહીંયા પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન થાય છે, જ્યારે મોજ શોખની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન થતું નથી. બરાબર છે? આ એક લાભ છે. જે ઓલામાં ગેરલાભ હતો એ આની અંદર લાભ, પણ ઓલાની અંદર મોજ શોખનું ઉત્પાદન થતું, આમાં નથી થતું. આમાં પ્રાથમિક જરૂરિયાતો જે છે એનું ઉત્પાદન થાય છે, એને આપણે કહીશું સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે. સમાજને જે ચીજ વસ્તુઓની જરૂર છે એનું ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની જે વસ્તુઓ છે એ મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એ આ સમાજવાદી પદ્ધતિનો લાભ ગણાય. બીજું, આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી જે સંપત્તિ છે એ કુદરતી સંપત્તિનો જે દુર્વ્યય છે એ દુર્વ્યય થતો નથી. જ્યારે જુદી પદ્ધતિમાં દુર્વ્યય થતો હતો. કુદરતી સંપત્તિના જે સાધનો છે એનો દુર્વ્યય થતો હતો, ખોટી રીતે ઉપયોગ એને દુર્વ્યય કહેવાય. તો આની અંદર જે આ પદ્ધતિમાં ઉત્પાદનના જે નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો જે દુર્વ્યય છે એ થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. તો આ સમાજવાદી જે પદ્ધતિ છે, આ સમાજવાદી પદ્ધતિની અંદર જે આવકની અને જે સંપત્તિની જે અસમાનતા હોય એ આની અંદર દૂર થાય છે. ઓલામાં આવક અને સંપત્તિની અસમાનતા આપણને જોવા મળે છે, આની અંદર દૂર થઈ જાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. જ્યારે બજાર પદ્ધતિની અંદર ગ્રાહકોનું શોષણ થાય છે, પણ એની મર્યાદાની ખામી આની અંદર દૂર કરી નાખી. જો આમાં થતું નથી, ગ્રાહકોનું શોષણ થતું નથી. ઓલાની અંદર શું ખામી હતી કે ભાઈ એની અંદર કુદરતી સંસાધનો, કુદરતી જે સંસાધનો છે એનો દુર્વ્યય થતો હતો, આની અંદર એ થતું નથી. બરાબર છે? તો જે બજાર પદ્ધતિના જે મર્યાદા અને જે ખામીઓ છે એને મેં તમને વાત કરીને હકારાત્મક આપણે લઈ લીધી, તો એ સમાજવાદી પદ્ધતિના લાભ થાય છે. જો આ જે સમાજવાદી જે પદ્ધતિ છે એ પણ સંપૂર્ણ નથી. એમાં પણ આપણને કોઈને કોઈ પ્રકારની જે ખામીઓ છે, જે મર્યાદાઓ છે એ જોવા મળે છે. તો હવે આપણને આ પદ્ધતિમાં પણ કઈ ખામીઓ જોવા મળે, કઈ મર્યાદાઓ જોવા મળે, તો એનો આપણે અભ્યાસ કરીએ. સમાન વહેંચણી અને સામાજિક
કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં કેટલીક ખામીઓ છે જે નીચે પ્રમાણે છે. તો સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણ આવા ઉમદા ધ્યેય છે એ ધ્યેય સાથે આ અમલમાં આવેલી જે સમાજવાદી જે પદ્ધતિ છે એમાં પણ આપણે કેટલીક જે ખામીઓ છે એ ખામીઓ જોવા મળે છે. એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો પહેલી ખામી છે કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના સાધનો એટલે ક્યાં, તો કે ભાઈ જમીન, પછી મૂડી, શ્રમ, નિયોજન વગેરે. તો આ ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે? કે ભાઈ સરકારની છે. અને સરકારની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. જો આમ આપણે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી, આ એક ખામી છે. બીજું, સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે જો ઓલી બજાર પદ્ધતિની અંદર સ્પર્ધા થતી, હરીફાઈ થતી, એટલે એને કારણે દરેક લોકો પોતાની ચીજ વસ્તુઓની જે ગુણવત્તા, શ્રેષ્ઠ ગુણવત્તા વાળી વસ્તુઓનું ઉત્પાદન કરતા. પણ આની અંદર હરીફાઈ નથી, સ્પર્ધા નથી, એનો અભાવ છે. અને અભાવના કારણે શું થશે? અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. ઓલામાં સંશોધનને વેગ મળે છે, નવી નવી જે સંશોધનો થાય છે, પણ આમાં આ સ્પર્ધા અને જે હરીફાઈનો અભાવ છે અને અભાવને કારણે જે નવા નવા જે સંશોધનો છે, બરાબર ને, એ સંશોધનોને વેગ મળતો નથી આર્થિક વિકાસ કરવા માટે. બરાબર ને, એટલે કે અર્થતંત્રમાં સંશોધનને જે વેગ છે એ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. જો પહેલી જે પદ્ધતિ આપણે જોઈ કે આ બજાર પદ્ધતિ, એમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાય છે, કારણ કે તો કોઈ વ્યક્તિની માલિકીનું હોય છે એમાં તો બધું, એટલે એમાં તો વ્યક્તિગત જે સ્વાતંત્ર્ય છે જળવાય છે. પણ આ સમાજવાદી પદ્ધતિની અંદર જે વ્યક્તિગત જે સ્વાતંત્ર્ય છે એ વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતો નથી. અને છેલ્લે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે, જો આ પદ્ધતિની અંદર હસ્તક્ષેપ કોનો હોય? રાજ્યનો હોય છે, આમાં કોઈ વ્યક્તિનો હોતો નથી. તો આ પદ્ધતિમાં રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો જે ભય છે એ ભય ઉભો થાય છે. અમલદારશાહી, બરોબર છે. તો આ એક અમલદાર જે શાહી છે એનો ભય ઉભો થાય છે. એટલે કે દરેક એની અંદર જે કર્મચારીઓ હોય એને કોઈ પણ પ્રકારનો ભય હોય, એટલે કોઈ પણ કાર્ય વધારાનું કરવા માટે એ તૈયાર થતા નથી. એટલે અમલદારી જે શાહી છે એનો ભય હોય છે. એને એવો ડર હોય કે આપણને કદાચ આ નોકરી પરથી આપણને સસ્પેન્ડ કરી નાખશે. આ અમલદાર શાહી એનો એને ભય હોય છે, બરાબર છે. એવો ભય ઉભો થાય છે. જ્યારે બજાર પદ્ધતિની અંદર તો કોઈ વ્યક્તિગત માલિકી હોય એટલે એને એવો કોઈ ભય હોતો નથી. અને આની અંદર જે છે અમલદારી શાહીનો જે ભય છે એ ભય ઉભો થાય છે. હમણે આપણે વાત કરીને કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કોઈ જો એવું કાર્ય કર્યું હોય તો તેમને પોતાની જે નોકરી હોય એ નોકરી પરથી તેને સસ્પેન્ડ કરવામાં. તો મિત્રો આપણે લેક્ચર નંબર 7 માં સમાજવાદી પદ્ધતિનો પરિચય, તેમના લક્ષણો, સમાજવાદી પદ્ધતિના લાભ અને છેલ્લે આપણે ગેરલાભ કહેવાય તો ગેરલાભ પણ કહી શકાય, મર્યાદા પણ કહી શકાય, અને ખામીઓનો અભ્યાસ કર્યો. આ ખામીઓને દૂર કરવા માટે, જો બજાર પદ્ધતિની ખામીઓને દૂર કરવા માટે સમાજવાદી પદ્ધતિની સ્થાપના થઈ, અસ્તિત્વમાં આવી. સમાજવાદી પદ્ધતિની અંદર પણ આપણે ખામીઓ અથવા મર્યાદા જોવા મળે તો કોઈ નવી પદ્ધતિ એટલે કે મિશ્ર અર્થતંત્રની જે પદ્ધતિ છે એ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. તો લેક્ચર નંબર 8 માં આપણે આ મિશ્ર જે અર્થતંત્રની જે પદ્ધતિ છે, મિશ્ર અર્થતંત્રનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ તાસ પૂરો કરીશું. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.